25મી માર્ચે હોળીનો તહેવાર ઉજવાશે. આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. આવા સંયોજનો 100 વર્ષ પહેલાં જ રચાયો હતો. આ દરમિયાન 3 રાશિઓને ઘણો ફાયદો થવાનો છે. દેશમાં હોળીનો તહેવાર 25 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. રંગોના આ પર્વ પર આ વર્ષે 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે, જેની સીધી અસર 3 રાશિઓ પર પડશે અને એમનો સ્વર્ણિમ કાળ શરૂ થઈ શકે છે. આ દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે. ગ્રહણના ટાઈમ પર ચંદ્ર કન્યા રાશિમાં રહેશે અને આ રાશિમાં રાહુ પહેલાંથી બેઠો છે. જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સમય પર થતા રહે છે અને એની માનવ જીવન પર પણ અસર પડે છે. જ્યોતિષ ગણના અનુસાર હોળી પર ચંદ્રગ્રહણ લગભગ 100 વર્ષ પછી થઈ રહ્યું છે. હોળીના પર્વ પર ચંદ્રગ્રહણ લાગવાથી આ 3 રાશિઓનો ફાયદો થઈ શકે છે. મેષ રાશિ. આ રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ વ્યક્તિની યોજનાઓને ઝડપી બનાવશે અને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. આનાથી અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે. આ રાશિના લોકોને તેમના બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે આત્મવિશ્વાસ પણ વધશે. તુલા રાશિ. આ રાશિવાળા વ્યક્તિ માટે વાહન કે મિલકત ખરીદવાની શક્યતાઓ છે. આ સાથે વ્યક્તિનું માન સન્માન પણ વધશે. આ સિવાય તમને તમારા કરિયરમાં સારા સમાચાર મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં તમને સંતોષ મળશે. તુલા રાશિના લોકો ધનનો સંગ્રહ કરી શકશે. બેંક બેલેન્સમાં પણ વધારો કરવાની સંભાવના છે. કુંભ રાશિ. કુંભ રાશિના લોકો માટે આ સારા દિવસોની શરૂઆત હોઈ શકે છે. તેનાથી રોજગારીની નવી તકો મળશે. તમારું વ્યક્તિત્વ પણ સુધરશે. આ સાથે જે લોકો ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને ખાસ કરીને સફળતા મળશે. ઘરમાં શુભ કાર્ય પણ પૂર્ણ થઈ શકે છે અને કરિયરમાં મોટી છલાંગ લાગી શકે છે. મિત્રો, હોળીના પર્વને આપ સૌને અભિનંદન. ધન્યવાદ.